તમને ફ્લૂટ વગાડતા આવડે છે? હા. તો એક કૃષ્ણ ભગવાનની કોઈ એક ફ્લૂટ. એક દીકરી તરીકે તમને ક્યારે એવું લાગ્યું કે ભાઈ પરિવારમાં કે સમાજમાં કે કોઈ એવી અડચણો, કોઈ એવો ઉમરો કે કોઈ એવા બેરિયર્સ હોય છે કે જેનાથી દીકરીઓ આગળ નથી વધી શકતી? દીકરીને બધા કહેતા હોય છે કે તારે ઘરના કામ કરવો જોઈએ, મોટી થઈને તારે સાસરે જવાનું હોય છે. પરિવાર કોને કહેવાય? પરિવાર એટલે કે બધા ભેગા રહેતા હોય, હળીમળીને રહેતા હોય અને બધાને એકબીજાની ખુશીની ચિંતા હોય તો તેને પરિવાર કહેવાય. તમે મને તમારા મત મુજબ હા. વિશ્વાસ કોને કહેવાય? વિશ્વાસ એટલે કે ઈશ્વરે માણસ માથે મૂકેલો હાથ. તો અમને કંઈક એવું સંભળાવો કે જેનાથી અમારી ઓડિયન્સ રાજી થઈ જાય. ઓકે. જુએ રૂકમણી મારો નાથ વિચારો માં, જુએ રૂકમણી મારો નાથ વિચારો માં, ભૂલો પડ્યો છે ભૂતકાળે કાનુડાને. કમ્પેરિઝન કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કે ગઈકાલે આપણે ક્યાં હતા અને આજે ક્યાં છીએ અને આવતીકાલે ક્યાં હશું, બસ આટલી જ કમ્પેરિઝન કરવી જોઈએ. મેં સાંભળ્યું છે કે તમે દયા ભાભીનો અવાજ કરો છો. હા. સેમ ટુ સેમ. હા. તો એકવાર જરાક કંઈક બોલીને સંભળાવો ને. अरे सुनते हो टप्पू के पापा फटाफट चाय नाश्ता कर लीजिए. चलिए. हाँ आता हूँ.